નાનપુરા મકાઈ પુલ કોંગ્રેસ કાર્યાલય નજીક હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ભાજપ કાર્યકરો દ્વારા પુતળા દહન કરવા મામલે કોંગ્રેસ ભાજપ કાર્યકરો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર પાસે માંગ કરી છે। સુરત શહેર કોંગ્રેસનો મોરચો આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યો હતો। થોડા સમય પહેલા ભાજપ દ્વારા કોંગ્રેસ ઓફિસની બહાર 50 ફૂટ દૂર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે પુતળા દહન કરવામાં આવ્યા હતા। બીજેપી દ્વારા કોઈપણ પુતળા દહનની પોલીસ પરવાનગી વગર પુતળા દહન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। જો કોંગ્રેસ વિરોધ કરે તો પોલીસ તેમની અટકાયત કરે તો કેમ ભાજપની અટકાયત નહીં તેવા સવાલો સાથે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને સુરત કમિશનરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। પોલીસ કમિશનરે શું રજૂઆત માટે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગત તારીખ 17/4/2025 રોજ 4:30 કલાકે કોંગ્રેસ કાર્યાલય પાસે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ આવેલ છે, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એમના પદાધિકારીઓ અને નામાંકિત આગેવાનોએ મળીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાદહનનો કાર્યક્રમ રાખ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયથી 50 ફૂટના દૂરના અંતરે અમારા રાષ્ટ્રીય નેતાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી જે ત્યાગ મૂર્તિ ગયે એ બંને નેતાઓનું પુતળાદહન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે 50-60 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવા ના દીધા। જો અમારા નેતાનું આ રીતે પુતળાદહન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા કોની બગડે? સુરત શહેરની બગડે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં, અહંકારમાં એમને કંઈ દેખાતું જ નથી। ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મદમાં કોઈને પણ કંઈ સમજતા નથી, લોકશાહીને કંઈ સમજતા નથી। સંજોગભાઈ, આ વાતને તમે કોર્ટમાં પડકારવાના છો કોંગ્રેસ પક્ષ દ્વારા? જો અત્યારે આજે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ, એમાં સરકાર શું પગલાં લે છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું। કોને સંદર્ભ નામ ઉપર આ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે આપજો? જે ફોટામાં દેખાય છે, જે હાજર રહ્યા છે તે લોકોની સામે લેવાના છે।